હાય ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં? આજે ફરીથી પાછી એક નવી જ વિડીયો બનાવી રહી છું. એમાં ટેટાટ અને બીએડ થયેલા હોય એમને મદદરૂપ થઈ શકે એવી અધ્યયતા વિશેની વિડીયો મેં અગાઉ બનાવી હતી. એને જોઈ લેશું અને ત્યાર પછી આ વિડીયો જોજો. કેળવણીકાર વ્હાઇટ હેડ નામના હતા. એમને કહ્યું હતું, એજ્યુકેશન ઇઝ પ્રોગ્રેસ ઇન વિચ એન્ડ બાય વિચ નોલેજ, કેરેક્ટર એન્ડ બિહેવિયર ઓફ પર્સન્સ આર મોલ્ડેડ. કેળવણીકારે ખૂબ સરસ વાત કરી છે કે કેળવણી એ માનવના વિકાસનો આજીવન ચાલતી પ્રક્રિયા છે. માણસની વિકાસ કરવાનું હોય એને આજીવન એટલે જ્યાં સુધી માણસ જીવે છે ત્યાં સુધી ચાલતી પ્રક્રિયા છે. માણસની અંદર જે છુપાયેલી શક્તિઓ હોય છે એનું પ્રગટીકરણ, એને બહાર લાવવાનું કામ પણ કેળવણી જ કરે છે. માણસનો સર્વાંગી વિકાસ કરવાનું કામ પણ કેળવણી જ કરે છે. માણસની અંદર આવનાર જે પરિવર્તન જે આવે છે એ પણ કેળવણી થકી જ આવે છે. જેવી રીતે દાનવમાંથી માનવ બનવું, નરમાંથી નારાયણ, આ જે બધી પ્રક્રિયા એટલે કે પરિવર્તન લાવે છે એ કામ પણ કેળવણી જ કરે છે. એટલે વ્હાઇટ હેડે વાત કરી હતી કે અધ્યયતા એટલે કે જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થીઓનું જ્ઞાન, નોલેજ, કેરેક્ટર એટલે કે ચારિત્ર, બિહેવિયર એટલે વર્તન, મોલ્ડેડ એટલે કે ઘડતર કરવું, પ્રોગ્રેસ વૃદ્ધિ, વિકાસ, આ બધું જ કામ કેળવણી જ કરી શકે છે. મારી આ વિડીયો કેવી લાગી? તમને પસંદ પડે લાઈક કરજો, કોમેન્ટ કરજો અને આગળ બીજા કેળવણીકારની હું વિડીયો બનાવવાની છું. જોતા રહેશો અને શેર કરતા રહેશો.